હેલો ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હાલમાં જે એક્ઝામ ચાલી રહી છે બોર્ડની એક્ઝામમાં, એમાં તમારે જે 29 તારીખે જેનું પેપર છે બીએ નું, એની અંદર જે 5 માર્ક્સ ની અંદર જે સવાલ પૂછાવાના છે, આમાં આપણે 20 માર્ક્સ કઈ રીતે કવર કરવાના છે તે આજે હું તમને મોસ્ટ આઈએમપી જે સવાલ આપી રહ્યો. ખાલી આ 6 સવાલ કરશો, આમાંથી તમારે મિનિમમ જે મેક્સિમમ સવાલ આવવાના છે આવશે તે. બરોબર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સવાલ જોઈએ. તો પહેલો સવાલ છે સંકલનનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો. વિદ્યાર્થી મિત્રો, જે આપણે 100 માર્ક્સ નું પેપર લેવાનું છે એની અંદર છેલ્લો જે આપણો વિભાગ છે વિભાગ ઈ ની અંદર આપણે ટોટલ તમને 6 સવાલ આપેલા છે. આ 6 સવાલની અંદરથી તમારે ટોટલ 5 સવાલ કે 4 સવાલ રખવાના રહેશે. બરોબર, આમાંથી તમારે અથવાના સવાલ કાઢી અને જે તમે સવાલ લખશો એક સવાલનો 5 ગુણ રહેશે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ આપણે પહેલો સવાલ છે સંકલનનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો. તો આ સવાલની અંદર તમારે શું કરવાનું છે? તો પેલા જે સંકલન છે એનો અર્થ આપી દેવાનો છે અને ત્યારબાદ મુદ્દાવાઇઝ તેની જે લાક્ષણિકતા છે કોઈ પણ 6 લાક્ષણિકતા સમજાવવાની. વિદ્યાર્થી મિત્રો, માત્ર 6 લાક્ષણિકતા સમજાવશો અને તમે મુદ્દા સહિત જો સરખો સવાલ લખશો તો તમને 5 માંથી માર્ક્સ બેઠા મળશે. વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ જે સબ્જેક્ટ છે એ થિયરી સબ્જેક્ટ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે માર્ક્સ કપાવવાના નથી. બરોબર, વાત સમજાઈ ગઈ? તો આ એક વસ્તુ ખ્યાલ રાખજો. બીજો સવાલ છે આયોજનની વ્યાખ્યા આપી તેની પ્રક્રિયા સમજાવો. આ સવાલની અંદર તમારે આયોજનની વ્યાખ્યા આપી અને ત્યારબાદ તેની પ્રક્રિયા સમજાવવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, જે લાક્ષણિકતા છે એ આપણે આડાવળી લખીએ તો ચાલશે, પરંતુ પ્રક્રિયાની અંદર આપણે લાઈનમાં જ લખવાની રહેશે. તમે પ્રક્રિયાને પાકી કરો ત્યારે પણ તમારે લાઈનમાં જ લખવાની રહેશે. જો તમે એને આડાવળી લખશો તો તમારો સવાલ ખોટો પડશે. બરોબર, 5 માર્ક્સ માંથી તમને 1 માર્ક્સ પણ નહીં આપવામાં આવે. એટલે આ વસ્તુ ખાલી ધ્યાન રાખજો. પ્રક્રિયા પૂછાય તો લાઈનમાં અને મુદ્દા સહિત જ આપણે લખવાની રહેશે. સમજાઈ ગયું? ત્યારબાદ છે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આકૃતિ સહિત સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ સવાલ નોટ કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, આ સવાલ હશે ને હશે જ. 110% ની ગેરંટી મારીને કહીએ છીએ, કારણ કે આ સવાલ તમારે દર વખતે 2022, 23, 24 ના પેપર ચેક કરી લેવાના. આ સવાલ મોસ્ટ આઈએમપી સવાલ છે અને આ સવાલ રહેવાનો છે 25 ની અંદર પણ. બરોબર, આ સવાલમાં તમારે શું કરવાનું? પહેલા એની પ્રસ્તાવના થોડી ઘણી લખી નાખવાની, ત્યારબાદ એની જે 5 જરૂરિયાતો છે એ સમજાવવાની અને ત્યારબાદ એની આકૃતિ સમજાવી દેવાની. બીજું કશું જ નથી આ સવાલની અંદર. ખાલી આ સવાલની અંદર તમારે 5 માર્ક્સ રોકડા લેવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે માર્ક્સ એક પણ નથી કપાવવા દેવાનું. ઓકે, ત્યારબાદ છે સીડીએસએલ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. ટૂંક નોંધ તમને એક આવશે. આ ટૂંક નોંધ તમને પૂછાઈ શકે છે. 110% ની ગેરંટી. આ ટૂંક નોંધ હશે ને હશે જ. બરોબર, આ ટૂંક નોંધ ની અંદર તમારે પહેલા શું કરવાનું છે? તો કે આ ટૂંક નોંધ ની અંદર પહેલા તમારે પ્રસ્તાવના લખવાની છે. ત્યારબાદ તમારે પ્રસ્તાવના લખાઈ ગયા બાદ તમારે એને વિગતવાર સમજાવવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, ટૂંક નોંધમાં ક્યારેય મુદ્દા આવતા નથી. બરોબર, આ વસ્તુ યાદ રાખજો. ત્યારબાદ છે અંકુશની પ્રક્રિયાના તબક્કા વિગતવાર સમજાવો. અંકુશની જે પ્રક્રિયા છે એ પણ લાઈનમાં જ આવશે. જો બીજો શબ્દ આવ્યો યાદ રાખજો, પ્રક્રિયા. લાક્ષણિકતા પૂછાય, મહત્વ પૂછાય, ફાયદા પૂછાય, તો આ બધી વસ્તુ તમે જે છે આગળ પાછળ લખી શકો. પરંતુ જે પ્રક્રિયા છે એ હંમેશા લાઈનમાં જ લખવાની હોય. એટલે પાકી પણ કરો ત્યારે હંમેશા લાઈનમાં જ પાકી કરજો. બરોબર, ત્યારબાદ છે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી તફાવત. વિદ્યાર્થી મિત્રો, બધા જ જે તમને સવાલ પૂછાવાના છે 7 સવાલ, એની અંદરથી તમારે એક તફાવત છે અને એક ટૂંક નોંધ આપેલી જશે. બરોબર, તો આ 5 માર્ક્સ આપણે આના બેઠા લેવાના છે આ સવાલના આપણે. બરોબર, આના માર્ક્સ આપણે કપાવવાના નથી અને કપાવવા પણ ન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, આ જે તફાવત છે માત્ર 7 મુદ્દા લખશો તો પણ તમારે પૂરેપૂરા માર્ક્સ મળશે. પરંતુ તમારે શું કરવાનું છે? સૌપ્રથમ તો જ્યારે વિભાગ એ લખવાની શરૂઆત કરો ત્યારે સૌપ્રથમ તમારે જે બી સવાલ આવડે છે એ સવાલ પહેલા ટીક કરી લેવાના. ત્યારબાદ એ સવાલ વિશે તમારે થોડુંક મંથન કરી લેવાનું, જેથી કરીને જે તમે સવાલ લખો છો તો તમને કોઈ મુદ્દા છે, પ્રક્રિયા છે, તો આ વસ્તુ તમને ભૂલાય નહીં. આ વસ્તુનું ખાલી ધ્યાન રાખજો. અને આપણી ચેનલમાં વિદ્યાર્થી મિત્રો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. મળીશું પાછા આગળના વિડીયોમાં. જય હિન્દ, જય